નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે। જય દ્વારકાથી, જય માતાજી, જય સોમનાથ, જય રામાપીર। તો મિત્રો આજે આપણે સવારના 8:30 જેવું વાગી ગયું છે અને અમારી ત્યાંની બેન જો તૈયાર થઈ ગયા છે અને અમે બે આજ જઈએ છીએ શકુ બાપુની, કેમ કે આજે મહેમાન આવે છે તો શકુ બાપુના ઘરે જઈ અને ત્યાંની બેન તમે કંઈક બોલશો? બોલો। હાય હેલો છોડા હરે કૃષ્ણ બોલો। અને એકલી તૈયાર થઈ? હે હા, એકલી તૈયાર થઈ ગઈ છે। તો આપણે જવું છે શકુ બાપુના ઘરે અને શકુ બાપુના ઘરે અત્યારે મહેમાન આવે છે એટલે બધાનું ચારે ભાઈનું જમવાનું બધાનું ત્યાં છે। તો અમે અને ધ્યાની બેન જાય છે અને છોકરીઓ માધવી ને પ્રગતિ તો વહી ગયું, હું ને ભૂરી બેન બે રહી ગયા છે અને માધવ એ વયો ગયો છે। તો ઓલે ઘેરથી અભય ને ક્રિશુ બે આવે છે એવું ધ્યાની બેન કહે છે। કાં ધ્યાની બેન? યો ધ્યાની બેન આપણો મોબાઈલે દેખાય છે પડસાય એમાં। જો મોહી આવી ગયા છે, મહેમાન આવે છે, મહેમાનને બધાને હાઈ માઈ કરવા। હા, જય શ્રી કૃષ્ણ ના આવો નહાન કરવા। જો બધા મહેમાન આવ્યા છે, બધા ભાઈઓ છોકરાઓ બેઠા ને અહીંયા બાપા ભાઈઓ બેઠી શકુ બાપુના ઘરે આવ્યા। નજારો જોઈ લ્યો પહેલા। સવારનો ટાઈમ છે। દીવભાઈને જોવા આવ્યા। જો અહીંયા શાકભાજી સુધારે। જો અહીંયા ભાવલીબાઈ મહેમાન આવ્યા છે, આપણે પાસે જઈ ખબર નહીં પડતી પૂર્વ મારે એ ઓલે ભીડ પાછળથી આ સાહસ ગમે બોલ અંદર જુવાડો જો ગાંઠિયા, ગુંદી, મરચાં, સેવ, સવાણું, બટેકાનું શાક, ભજીયા, રોટલા, છાશ, મટકા, ગ્લાસ, થાળી,
જો એટલા લઈ ગયા ખાવા મહેમાન ને બાપા લઈ ગયા હજી આ બાજુ પણ હજી છે આ બાજુ ચાલો મિત્રો, તો હવે આપણે છે ને મહેમાન તો વયા ગયા એના ઘરે અને હવે આપણે જઈએ અમારે ઘરે. તો હવે માલ ઢોરનું કરી સવારના બધું કરીને આવ્યા હતા માલનું નવું પાછું ટાઈમ થવા માંડ્યો 3:30 વાગ્યા હે કા મહેમાને વેલા વયા ગયા આપણે ભાઈ એટલી વાર નીકળી તાતા કહી દે દીકરા, તાતા કે તો ટાટા કહી દઉં. વાહ ભાઈ વાહ, જઈએ ને એને ખબર પડે મોબાઈલ હમું છે જ કરે છે. તો મિત્રો હાલો હવે આપણે ઘરે થોડું ઘણું કામ હોય એ કરી અને પછી અમારે જવું છે ગામમાં. જાનું પીણવા ગયું છે એને જોવા. તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ઘેર. મહેમાન વયા ગયા અને ડોહી મોજ કરે, બુંદી ગાંઠિયા ભજીયા દબેડી ધબેડીને આ છોકરા બાથી લેવડાવે હમણાં એ લઈ. તો મહેમાન વયા ગયા, આજ વહેલા વયા ગયા મહેમાન. નહીં નકર દિવસમાં સુધી બેઠા હોત ને તો ટાઈમ વધારે નીકળે. હા તો તા ડોહી મજા આવી જાય. હજી ડોહી ખીલો નથી ને ભેરી કાંડાઈ બે લાવ લેવડાવે લઈ દીકરા દેર ને. હા એ થઈ ગયો. અમારા આ જેઠાણી થાય અમારા જેઠાણી થાય અમારા જેઠાણી થાય. તો મોહી કહી દો અમારે એને કે વિડીયો જોતા રહેજો. કાં તમે અમારા વિડિયા જોતા રહેજો. તમે તો શેર કરજો, લાઈક કરજો, પછી શું કહેવાય મને નથી આવડતું. સફાઈ કરજો. અમારા વિડિયા ગમે ને મને બીજું બોલતા નહીં આવે તો મારા દીકરાના વિડિયા જોતા રહેજો. અને અંગૂઠો દબાઈ રાખજો. હા એમ હા. ચાલો મિત્રો, તો આપણે ઘરે આવી ગયા અને અત્યારે હવે જવું છે આપણે ગામમાં જાણ જોવા. તો હવે આપણે નીકળી છે અને જય દ્વારકાધીશ. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. તો જય દ્વારકાધીશ.